શું તમારી ગાડીમાં આવી ચેકલાઇટ આવી ગઈ છે? તો ગેરેજમાં લઈ જતા પહેલા આટલું જરૂર કરો. આ ચેકલાઇટ ઘણા નાના કારણોસર આવતી હોય છે અને આમાં કોઈ મોટો ફોલ્ટ બી હોતો નથી. અને જો તમે આ ગેરેજમાં લઈ જશો તો ગેરેજવાળો મોટું બિલ બી પકડાઈ શકે છે. એના કરતાં તમારે એક સિમ્પલ કામ કરવાનું છે. તમારે તમારી કારની કી લેવાની છે અને ઇગ્નિશન આપવાનું છે. તમારે ખાલી ઇગ્નિશન ઓન કરવાનું છે અને 5 સેકન્ડથી 10 સેકન્ડ રાહ જોવાની છે અને ઇગ્નિશન ઓફ કરવાનું છે. આવું તમારે 5 વાર કરવાનું છે. પછી તમારે ચેક કરવાનું છે કે તમારી એન્જિન ચેકલાઇટ ગઈ છે કે નહીં. જો ના ગઈ હોય તો પછી તમારે બીજો સ્ટેપ લેવાનો છે. જો ફર્સ્ટ પ્રોસેસ કરવાથી તમારે એન્જિન ચેકલાઇટ નથી જતી તો તમારે બોનેટ ખોલવાનું છે. તમારી બેટરીનો જે પ્લસનો ટર્મિનલ છે, પોઝિટિવ ટર્મિનલ છે, એને તમારે આને રિમૂવ કરી દેવાનો છે. તમે આને 20 થી 30 સેકન્ડ તમે રિમૂવ રાખો. એ રિમૂવ રાખ્યા પછી પાછો તમે એને એની જગ્યા પર લગાવી દો. આનાથી શું થશે, તમારું જે કારનું ઇસ્યુ છે એ રીસેટ થઈ જશે અને કાર તમારી સિસ્ટમ આખી રિબૂટ થઈ જશે અને એના લીધે તમારી ચેકલાઇટ જવાના ચાન્સીસ વધી જાય છે. અને તો બી જો ચેકલાઇટ ના જાય તો પછી તમે આ કારને તમારી ગેરેજમાં લઈ જઈ શકો છો અને પછી ત્યાં ચેક કરાવી શકો છો. જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ચેનલને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.